હાલો નવરા છો ને તો વાતું કરું, નકર તમારે ટાઈમ ન હોય તો પછી ફોન કરી. તો વાંધો નહીં, નવરા છો ને તો વાત કરું એમ. બસ કાંઈ નહીં, બેઠી હતી, ઘરના પોતા હંજવારી કરી નાખી ને અત્યારે જો સોફે બેઠી છું. બધાય મજા જ કરે છે, સાસુમાય મજા જ કરે છે તમારા. ઈ નહીં, તમે કાંઈક કહેતા હતા ને કે મહિના દી પછી જવાના છો ફરવા. ઠેક દોસ્તારો ભેગા છે ને તો વાંધો નહીં, પછી હું ને આવ્યા પછી ફરવા નહીં જવા દો, પછી આપણે બેયને જ જવાનું. વરસાદ કેવો છે ન્યા? ઓહે તો તમારે ભૂકા કાઢી નાખ્યા હે. આ બાજુ મોકલો ને, અમારે તો વાવણી નથી થઈ. તઈ તમે વાડીએ નથી ગયા? ઘરે ને ઘરે પૈડા ન રહેતા, વાવણી થઈ ગઈ તો વાવવા માંડો. હાલો, તમારું કહેવાનું એમ છે કે ગારામાં ન વવાય એમ. મને થોડી ખબર હોય, હું કોઈ દી વાડીએ ગઈ છું? નહીં હો, હું કાંઈ વાડીએ નહીં આવું, હું તો ઘરના કામ જ કરી. વળી અત્યારથી ક્યાં મેં તમને દાબમાં રાખ્યા? મેં ખાલી એમ કીધું કે વાડીએ નહીં આવું, ઘરે રહી. ઘરનું કામ તમારે કાંઈ કેવું નહીં પડે, સાસુ માને ખાલી બેહવાનું જ છે. હા સારું, હાલો હું રાખું, પછી ફોન કરી નવરી થાય ને તે. હજી મારે કામ બધું બાકી છે હો. હું કયો છો તમે ત્યાં કામ વાળી રાખી લેવું એમ? હા તો વધારે સારું લ્યો. ઈ કાંઈ વધારાના ખર્ચા એવા કરવાની જરૂર નથી, હું આવ્યો પછી બધું કામ હું જ ઉપાડી લઈ. સારું હાલો રાખું, જય માતાજી. હાલો હંજવારી પોતા કાઢી નાખું, પછી પાછો ફોન કરું. આમ તો બહુ ફોન ન કર્યા કરતા હોય, કા બપોરે પાછી કરી નિરાય. અત્યારે મારા પતિ શું કરતા છે? મને લાગે છે કે માંડવી વાવવા ગયા છે વાડીએ. એનું કઈ નક્કી ન હોય, વરસાદ આવ્યો હોય તો નોઈ ગયા હોય. બહુ એટલે બહુ આળસુડા છે. આવો ચંપાબેન. હા એવા રંભાબેન. રંભાબેન ફોન આવતો હોય છે ને મારા જીજુ નો? ફોન આવે જ ને, ક્યાં માઈ જાય, હમણાં જ કર્યો તો. જીજુ ને એને વાવણી થઈ ગઈ. અરે એને તો કેવો વરસાદ પડે, આપડે તો વરસાદ જ નથી. પછી મેં એને કીધું કે આ બાજુ વરસાદ મોકલજો. બીજું શું કીધું તે? બીજું તો શું કેવાનું હોય, હવ ની હવ વાતું હોય. પાછી કઈ ફોન કરવાની તું? આમાં કાંઈ નક્કી ન હોય, નવરા થાય ને પછી ફોન કરવાનો હોય. તે હું એટલે તારી ઘરે આવી હતી કે તું હમણાં કેમ બેહવા નથી આવતી? હા હવે મને યાદ આવ્યું, બેહવા તો ક્યાંથી આવી? તો જીજુ એટલે વાત કોણ કરે કા? અરે ચંપાબેન એવું હોય કોઈ દી? હાલો ને આજ બેહવા આવે, એમાં હું તમે ભૂંજાઈ ગયા? આજે તમારે ખાસ આવવાનું છે. આજે આપણે છે ને જવાનું છે હોટલમાં જમવા. આથી વાંધો નહીં, પાકું હાલો આજે હું બેહવા આવી. સારું ચંપાબેન હું જાઉં છું, પણ ભૂલતા નહીં બેહવા તમારે ફરજિયાત આવવાનું છે, નકર ગ્રુપ માંથી તમે નીકળી જાઓ. હા બેન આવી, મેં તને કીધું ને આવી એટલે આવી જ. 10 વાગે પૂગી જાય શાક રોટલી કરી. એ હો માંડી વાવવા ગયા કે હજી ઘરે જ પડ્યા છો તમે? મને એવું કા લાગે કે તમે બહુ એટલે બહુ આળસુડા થઈ ગયા છો. તો હું અહીંયા આવી ને પછી તમને સીધી ના કરી દે. 7 વાગ્યામાં વાડીએ જવાનું ને પાછા 6 વાગે આવવાનું. ગા ને બધું દોતા તમને શીખવાડી દે. હા પણ ગાયો દોતા ન આવડે તો કઈ નહીં, પણ ખેતી નું થોડું ઘણું કામ તો થાય ને. પછી કે જો તમે કામ ન કરો ને તમારો ફાંદો છે ને વધી જાય. એટલે હું આવ્યા પછી તમારે એમ સમજી જવાનું કે કામ મને આ કરાવશે. એમને શનિવાર છે, હનુમાન બાપા ના મંદિરે ગયા. કેમ ભૂલાઈ ગયું? ભૂલાઈ હું કામે જાય? હાલો અત્યારે જ જાવ તમે. નહીં એકે બાના નહીં હાલ, અત્યારે જાવ એટલે અત્યારે જ જાવ. સારું હાલો, આમાં બાયુ નું ફોન આવે, મારે બેહવા જવું છે. મને લાગે છે ચંપા તે નો જ કીધું હોય તો જ રંભા નો આવી હોય. એલી મેં એની ઘરે જઈને કીધું તું કે તું આવજે તો એને હાય પાડી હતી. અત્યારે આવતી જ હશે મને એવું લાગે છે. મને લાગે છે જીજુ નો ફોન આવ્યો હોય છે ને એ વાતુમાં સરી ગઈ છે. એ સોરી ઓ બાયુ, મારેથી લેટ થઈ ગયું. ઓહે જીજુ એ ઇંગ્લિશ શીખવાડી દીધું? તમે પણ બોલો ને શું કામ હતું મારું? તને પણ પેલા કઈ યાદ છે કે નહીં આપણે બેનપણી નું હું છે ને હું નહીં? યાદ જ હોય ને, કાયરી નો બર્થડે હે. હેપી બર્થડે કાયરી. થેન્ક યુ રંભા. વાહ રંભા તને તો યાદ છે હો બાકી. હા તો હાલો હોટલમાં હું તમને ખવડાવું છું મંચુરિયન. ઘરે તો કેતા હું ક્યાંય જવાની જરૂર નથી. જીજુ ને જેમ ફોન કર્યો ને એમ ઘરે ફોન કરી દેવાય. હો હાલો નીકળો, હાલો અહીંથી નીકળીએ જલ્દી. જાવ ને તમે. બસ હવે હોટલમાં પૂગ્યા છીએ અમે. એ રંભા હવે તો ફોન મૂક, આખા કેરે વાતું કરીને આવી તું. લાય નકર મને દઈ દઉં, કહી દો જીજુ ને ઘડીક વાર પછી ફોન કરો. કાઈ નહીં હાલો પછી ફોન કરો. આ જો ને રાયડો રાય થઈ છે. ઘડીક વાર તો વાત કરવા દેતી હોય તો. અરે રંભા હું તને શું કહું, 1 કલાક થયા તો તું વાતું કરીશ. આપણે રિક્ષામાં ગયા, રિક્ષામાં વાતું કરતી હતી ને રસ્તામાં વાતું કરતી હતી. હવે તારે કેટલી વાતું કરવી હોય? ઈ તો બધું બરોબર, પણ આને તો આખી હોટલ બુક કરી રાખી છે. અહીંયા તો એકેય જણો નથી દેખાતો. એક કામ કરી આપણે બધા બેહી જાય, પછી છે ને વેટર આવશે. ના રે ના, કાઈ હજી વેટર નથી આવ્યો. મંચુરિયન મગવવાની કેતી હતી, જી મગવે. એ રંભા તે તો લોહી પીધો હોય, મૂક ને. વેટર આવ્યો, વેટર આવે ને પછી હું ફોન મૂકી દે. લાઈ તો ફોન અહીંયા પાસે કરતો. એ હાલો જીજુ તમે આવ્યા પછી તો બેન પડ્યું નહીં ભૂલી ગઈ છો? ના ના ખોટું બોલે છે તમે. હું એની વાતમાં માની ગયા. આ વાંદરી નો વેટર કઈ આવે છે કાયરી? ઈ જો દેખાય ધોળા કપડા વાળો, ઈ જ મને લાગે છે વેટર છે. એ સોરી ઓ બેન, મેં તમારે એટલી
એટલી બધી વાત જોવરાવી. ઈ તો વાંધો નહીં, પણ મોડું કેમ થયું ઈ તો કયો. એ બેન એમાં શું હતું ખબર, હાંજે મારી બાયરીએ કઢી બનાવી ને તો કઢી થઈ ગઈ ખારી, અને મને લાગી હતી ફૂલ ભૂખ. મને કઈ ખબર નહીં કે ખારી છે, તોય મેં ખાઈ લીધી. સમજી ગયા, બીક ને મારે તો હવામાં પાછી કઢી નીકળી. અત્યારનું કઢી જ કાઢતો હતો. એવું છે એમને, અમારે હાથું 4 ડીશ મંચુરિયમ લેતા હો. અરે કાંઈ નથી, વેટર ને છે ને એની બાયરીએ કઢી બનાવી હતી, વેટર ને લઈ ગઈ છે ભૂખ. એને કઈ ખબર નહીં ખારી છે, તોય ખાઈ ગયો, ગરસી ગયો. વાંદરી એમ ન કીધું કે ખારી છે. પછી હું તમે પૂછો છો હું થયું? વેટર બિચારો 2 કલાક થી અહીંયા બેઠો તો 2 નંબર કરવા. બસ હવે કાયરીએ મંચુરિયમ નો ઓર્ડર આપ્યો છે, હવે આવે તે પછી ફોટો મોકલું તમને. કાયરી કેવું પડે, બાકી હોટલ એટલે હોટલ છે. અહીં જો તો ખરા, આખી સિટી દેખાય જ ને. 2000 રૂપિયો દીધો છે ખાલી હોટલ ના બુક કરવાના. તારી જેવી બેન પડી હોય ને એમાં કઈ ઘટે જ નહીં. ઓલી જો ને કયું ની વૈરગી છે, હજી મોબાઈલ માં મોબાઈલ મૂકી. અરે રાધાબેન, હું તો કયું ની કહું છું કે મોબાઈલ મૂક, તો એના હસબન્ડ હારે વાતો જ કરે છે. મારું નામ છે બાબા ટીલું, કરી નાખો બધાની જેમ ઢીલા. હાલો બેન મંચુરિયમ લઈ લ્યો. બેન તમે જઈ 5 મિનિટ ખમજો, હમણાં લઈને આવું મંચુરિયમ. અરે 5 મિનિટ ખમી જાવ પછી ફોટો મોકલું, પછી ક્યાં વાત રહી. એ રંપા, મારે ફોન ખોટો ઘા કરી દેવો પડે, એને કરતા પ્રેમથી ફોન મૂકી દેતો. ઈ તમારી વાત સાચી છે, આપણે 2 કલાક થી વાતો કરી છે. હાલો પછી ફોન કરું હો. આ આપણું મંચુરિયમ આવી ગયું. કાઈ નહીં, મંચુરિયમ ખાઈને હાલીને જાય છે. અરે તમને હું કે હોટલ માંથી અમે નીકળ્યા ને તો એક રિક્ષા જ ન થઈ, પછી કાયરી કે હાલો હાયલા જાય. તાઈ હું તમારે રાણી ને હલવી આજ તો. રાણી હાલી ન જાય તો ક્યાં હેલિકોપ્ટર માં જાય? હેલિકોપ્ટર મોકલો જીજાજી. કાઈ નહીં, આ ચંપા કેતી હતી હેલિકોપ્ટર મોકલો તો અમે બેહી જાય બધું. હાલો રાખવું હો, નકર આ ગજનું હાલવા જ મંડ્યું છે, મને મૂકીને ભાગશે નકર. કાઈ નહીં, કપડા હુકવવા આવી ત્યાં હું ત્યાં આવી પછી તમારે કપડા હુકવવા લાગવાનું મારે આરે. એમ હાલે નહીં ને, નકર તમારો ખાખરો ખરી જાય ને. ઈ મારે કઈ સાંભળવાનું થતું નથી. તમારે મારે આરે કપડા હુકવવા લાગવાનું છે. હું ત્યાં આવું ને પછી અડધું કામ તમારે ઉપાડ લેવાનું છે. હું આવું પછી. હું કયો છો તમે તો તું શું કામ ની એમ, ઈ વાતે તમારે હાસી. હાલો ને હું કરી લે બધું કામ. અરે ભાઈ ક્યાંય નહોતી ગઈ, બકાલું લેવા ગઈ હતી. હું ની આવું પછી તમારે બકાલું લેવા જવાનું. આપણે બે જાવું બકાલું લેવા. એમ હાલે નહીં ને, હું તમને પણાઈને લઈ જાય. હારું હાલો ફોન મૂકો. આ એક તો ગાડીઓ આવે છે ને ફોન પાછો ભટકાઈ જાય તો તમારા રાણી નું સત્યનાશ થઈ જાય. તમે શું બનાવ્યું વળી? ઓહો, કઢીમાં હું ખાવું હોય? જો એમ મેગી બનાવી. હું ની આવી ને પછી તમારે હાટું સારું ખાવાનું બનાવ્યું હો. હાલો ખાવી હોય તો મેગી આવી જાવ ઘરે. ઠેક તમને મેગી મોંઘી પડે એમ ને? સારું, મને તો મેગી ખાવા દો, નકર ઠરી જાય. મેગી ધકધકતી જ ખાવાનું હોય. તમારી તો કઢી ઠરી જાય તોય તમે ગરસી જાઓ. હવે પાછો હાંજે ફોન કરી હો. અરે કાઈ નહીં, હું તો હુતી જોતી હતી કે આપણે કેટલી કલાક વાતો કરી. આજે આપણે આખો દીમાં 6 કલાક વાતો કરી. તઈ 6 કલાક આજ ઓછી પડી. કાલ તો આપણે 8 કલાક વાતો કરી હતી. 2 કલાક મંચુરિયમ ખાવામાં હોય ગઈ એટલે. એમની ભાઈ બંધુ હારે અત્યારે બજારે ગયા આવીશો ને તમે? નહીં, હું ના તો નહીં પાડું. હું આવ્યા પછી છે ને 10 વાગે ઘરે વી આવવાનું, નકર હાણી લઈને ઉભી રહીશું દરવાજે. 10 વાગી જાય રાતના, એટલે તમારો પગ છે ને ઘરમાં હોવો જોઈએ, બીજું કઈ નહીં. એટલે એમ ન માનતા હું ત્યાં નથી એટલે તમે ની ઘરમાં જાઓ. તો 11 થાય એટલે ઘરે વહી આવજો તમે. હું વિડીયો કોલ કરી, જો બજારે છો ને એટલે હું ત્યાં આવી. હાલો ગુડ નાઇટ હો. તમે હું મિત્રો મારી વાતો સાંભળા રાખશો, વિડીયો ને લાઈક કરી નાખો ને, ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો. હા, ને ઓલી બાજુની ઘંટડી છે ને ઈ દબી નાખજો, એટલે છે ને અમારો વિડીયો જે અપલોડ થાય ને એટલે તમને નોટિફિકેશન પડે. અમે આ ચેનલ દ્વારા તમને ખૂબ જ હસાવવાનો પ્રયત્ન કરીશું, તો સપોર્ટ કરતા રહેજો. જય માતાજી મિત્રો.